નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુર વ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, BA સેમિસ્ટર 6 કમ્પલસરી ઇંગ્લિશ યુનિટ નંબર 2 જેની અંદર ગ્રામર આપવામાં આવેલ છે. ગ્રામરની અંદર બે સબ યુનિટ છે, ટેન્સીસ અને જેન્ડર. તો આજના વિડીયોની અંદર જેન્ડર શું છે એની ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, પેપરની અંદર તમને ઘણા શબ્દો આપવામાં આવેલા હોય છે અને સૂચના આપવામાં આવેલી હોય છે કે ચેન્જ ધ જેન્ડર, લિંગ બદલો, જાતિ બદલો. તો કેવી રીતે આપણે બદલશું તો એની બેઝિક માહિતી પહેલી હું તમને આપીશ. તો ફ્રેન્ડ્સ, જેન્ડરનો મતલબ થશે લિંગ. તો સામાન્ય રીતે ત્રણ પ્રકારની જાતિની અંદર આખી માનવ સૃષ્ટિને વર્ણવવામાં આવી છે. પહેલી છે નર જાતિ, નારી જાતિ અને સામાન્ય જાતિ. તો નર જાતિને ઇંગ્લિશની અંદર મસ્ક્યુલિન જેન્ડર કહીશું, નારી જાતિને ફેમિનિન જેન્ડર કહીશું અને સામાન્ય જાતિ માટે કોમન જેન્ડર શબ્દ વપરાય છે. તો સૌથી પ્રથમ નર જાતિ વિશે જાણીએ તો જે શબ્દ પુરુષ પ્રધાનતા માટે વપરાય એને મસ્ક્યુલિન જેન્ડર વાળો શબ્દ કહીશું. જેમ કે આપણે ઉદાહરણ લઈ લઈએ પહાડ. તો પહાડ ઊભો છે એમ કહેવાશે, પહાડ ઊભી છે એવું કહેવાશે નહીં. બરાબર. મોબાઈલ પડી ગયો, મોબાઈલ પડી ગઈ એવું કહેવાશે નહીં. મતલબ જે પણ શબ્દની પાછળ પુરુષ પ્રધાનતા વાળો ટોન આવે છે તે બધો નર જાતિમાં આવશે અને જેની અંદર નારી જાતિ વાળો ટોન આવે છે એ શબ્દ ફેમિનિન જેન્ડર વાળો કહેવાશે. જેમ કે ઇમારત પડી ગઈ, તો ઇમારત પડી ગયો એમ કહેવાશે નહીં. તો એવી રીતના ઉદાહરણો તમારા સ્ક્રીન ઉપર છે. પહાડ ઊભો છે, પહાડ ઊભી છે એવું આપણે કહેતા નથી. મોબાઈલ, પછી સૂર્ય ઉગ્યો, તો સૂર્ય ઉગી એવું શા માટે નથી કહેતા? કારણ કે સૂર્યને પુલ્લિંગમાં ગણવામાં આવે છે, નર જાતિમાં ગણવામાં આવે છે. તો સૂર્ય ઉગ્યો. તારા, તારા ઉગ્યા, આકાશમાં ઘણા બધા તારાઓ છે. મુકેશ, સુરેશ, બરફ, બરફ ઠંડો છે, બરફ ઠંડી છે એવું કહેવાશે નહીં, બરફ ઠંડો છે. પછી રોજગાર, મને તો રોજગાર મળ્યો એમ કહેવાશે, મને રોજગાર મળી એવું કહેવાશે નહીં. મતલબ જે પણ શબ્દના ઉચ્ચારણની પાછળ નર જાતિનો ટોન આવતો હશે એ આપણે મસ્ક્યુલિન જેન્ડરના શબ્દો કહેવાશે. એના પછી જાણી લઈએ નારી જાતિ. તો જે શબ્દ સ્ત્રી પ્રધાનતા માટે વપરાય તેને ફેમિનિન જેન્ડરવાળા શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. જેના વિશેષ ઉદાહરણો તમારા સમક્ષ આપવામાં આવેલા છે. નદી, તો નદી વહી રહી છે, નદી વહી રહ્યો છે એવું કહેવાશે નહીં. ઇમારત, પછી બંગડી, સીતા, ગીતા, નળી, વીજળી, આકાશમાં વીજળી ઝબૂકી રહી છે, આકાશમાં વીજળી ઝબૂકી રહ્યો છે એવું કહેવાશે નહીં. તો બારી છે, પેન છે, તિજોરી છે વગેરે વગેરે. મતલબ એવા શબ્દો કે જે શબ્દોની અંદર સ્ત્રીલિંગનો ટોન આવતો હોય તો એનો આપણે ફેમિનિન જેન્ડરવાળા, નારી જાતિવાળા શબ્દો તરીકે ઓળખીએ છીએ. એનો સમાવેશ ફેમિનિન જેન્ડરની અંદર થાય છે. એના પછી છે ફ્રેન્ડ ઇન્ટરેસ્ટિંગ કોમન જેન્ડર. હવે કોમન જેન્ડર એટલે શું? તો જે નામોનો ઉપયોગ નર જાતિ અને નારી જાતિ બંને માટે કરી શકાય તેને કોમન જેન્ડર કહે છે. તો કેવી રીતે? તો દેખો, ઉદાહરણ આપવામાં આવેલા છે. ફ્રેન્ડ, આપણે કહીએ છીએ કે તે ફ્રેન્ડ છે, પણ હવે સ્ત્રી હશે તો પણ આપણે ફ્રેન્ડ શબ્દ વાપરી શકીશું, પુરુષ હશે તો પણ વાપરી શકીશું. પછી ચાઇલ્ડ, ચાઇલ્ડ મતલબ બાળક. આ બાળક સુંદર છે. હવે એ બાળક છોકરી પણ હોઈ શકે અને છોકરો પણ હોઈ શકે. મતલબ એવા શબ્દો કે જે સ્ત્રી માટે પણ ઉપયોગ કરી શકાય અને પુરુષ માટે પણ ઉપયોગ કરી શકાય એને કોમન જેન્ડર કહીશું. જેમ કે ટીચર, અમારા ટીચર તો બહુ સારા છે. તો ટીચર એ સ્ત્રી હોય તો પણ આપણે ટીચર કઈ કહીશું, ભાઈ અમારા ટીચર, અને પુરુષ શિક્ષક હશે તો પણ ટીચર શબ્દ વપરાશે. પછી ડૉક્ટર, કે ભાઈ દાંતના ડૉક્ટર તો બહુ સારા છે, પણ એ ડૉક્ટર સ્ત્રી પણ હોઈ શકે છે અને પુરુષ પણ હોઈ શકે છે. પછી નેબર મતલબ પાડોશી, અમારા પાડોશી તો સારા છે, તો એ પાડોશીની અંદર સ્ત્રી પણ હોઈ શકે છે, પુરુષ પણ હોઈ શકે છે. એટલે કે જે શબ્દનો ઉપયોગ સ્ત્રી માટે પણ કરી શકાય અને પુરુષ માટે પણ કરી શકાય એવા શબ્દો સામાન્ય જાતિમાં આવશે, જેને આપણે ઇંગ્લિશમાં કોમન જેન્ડર કહીએ છીએ. તો ફ્રેન્ડ્સ, હવે આવી રીતે પેપરની અંદર શબ્દો આપવામાં આવેલા હોય છે જેમાં તમારે જેન્ડર ચેન્જ કરવાનું હોય છે. હવે એવી IMP એક્સરસાઇઝ વિશે આપણે ચર્ચા કરી લઈશું, એવા શબ્દો કે અવારનવાર તમને એક્ઝામની અંદર પૂછાતા હોય છે.
તો ફ્રેન્ડ્સ જો પુલિંગની અંદર આપેલો હોય તો એ જ શબ્દને આપણે સ્ત્રીલિંગમાં ચેન્જ કરવાનો છે, અને સ્ત્રીલિંગની અંદર આપેલો હોય તો એને આપણે પુલિંગની અંદર ચેન્જ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ આ શબ્દો તમારી સમક્ષ છે જ, તમે જેને જોઈ શકો છો. એની કોઈ શોર્ટ ટ્રીક નથી, એને તમારે પાકા જ કરવા પડશે, એના મતલબને એના અર્થને સમજવા જ પડશે, તો જ આપણે સાચો જવાબ એનો આપી શકીએ. તો ફ્રેન્ડ્સ પહેલો શબ્દ અહીં કને છે ફોક્સ. ફોક્સનો મતલબ થશે શિયાળ. તો જે માદા શિયાળ હોય એના માટે આપણે શબ્દ વાપરીશું વિક્સેન. તો શિયાળ માટે શબ્દ છે. બીજો છે ઝાર. ઝાર તો રશિયાનો સમ્રાટ છે જેને આપણે ઝાર કહીએ છીએ, અને સ્ત્રી માટે આપણે વાપરવું હોય તો ઝરીના. ઝરીના અથવા ઝારીના. ત્રીજા નંબરનો શબ્દ છે લેન્ડ લોર્ડ. દેખો અહીં કરે લોર્ડ છે અને સ્ત્રીલિંગની અંદર લેડી છે. તો આગળ જ આપણે નિયમની અંદર જોયું કે કેટલાક એવા શબ્દ હોય છે જેની અંદર સ્ત્રીલિંગ વાળો શબ્દ પાછળથી એડ કરી દઈએ તો પણ જે જેન્ડર હોય છે તે ચેન્જ થતું હોય છે. તો લેન્ડ લોર્ડનું થઈ જશે લેન્ડ લેડી. તો મકાન માલિક અથવા તો જે જમીનદાર હોય છે એના માટે આપણે આ શબ્દ વાપરતા હોઈએ છીએ. એના પછી વસિયતનામું કરનાર. તો દેખો દરેક જે પ્રોફેશન છે એમાં પુરુષ પણ હોય અને સ્ત્રી પણ હોય. તો જે પુરુષ વસિયતનામું કરનાર હોય એના માટે ટેસ્ટેટર શબ્દ વપરાય છે, અને સ્ત્રી માટે ટેસ્ટેટ્રિક્સ આ શબ્દનો યુઝ થતો હોય છે. એના પછીનો શબ્દ છે રેમ. જે નર ઘેટું છે, ઘેટું, એના માટે રેમ શબ્દ વપરાતો હોય છે, અને સ્ત્રીલિંગની અંદર યુ શબ્દ છે. એના પછી છે કોલ્ટ. કોલ્ટનો મતલબ થશે વછેરો, અને ફીલી. ફીલીનો મતલબ થશે વછેરી. વછેરો અને વછેરી એના માટે અહીં કને સ્ત્રીલિંગ અને પુલિંગ બંને શબ્દ આપેલા છે. એના પછી ડોગ મતલબ જે કૂતરો, શ્વાન આપણે જેને કહીએ છીએ, અને બીચ એ તેનું સ્ત્રીલિંગ આવશે, નારી જાતિની અંદર આવશે. એના પછી શબ્દ છે પેટ્રોન, આશ્રયદાતા અથવા તો પ્રોત્સાહક. તો એના માટેનું ઇંગ્લિશ શબ્દ થશે ફેમિનાઇન જેન્ડરની અંદર પેટ્રોનેસ. પેટ્રોન અને પેટ્રોનેસ. એના પછી મોંક. મોંક મતલબ સાધુ. જો કોઈ સ્ત્રી સાધ્વી હશે તો એના માટે શબ્દ વપરાશે નન. સાધુ અને સાધ્વી. મોંક અને નન. મંક અને નન. એના પછી છે નેફ્યુ. નેફ્યુ. નેફ્યુ મતલબ થશે ભત્રીજો, અને નીસનો મતલબ થશે ભત્રીજી. ભત્રીજા અને ભત્રીજીમાં તમને ખબર હશે કાકા, મોમાની છોકરી હોય, પિતરાઈ ભાઈ હોય, બરોબર. તો એના માટે શબ્દ વપરાતો હોય છે. એના પછી ફ્રેન્ડ્સ અહીં 11મો શબ્દ છે હાર્ટ. હાર્ટ. હાર્ટ અને રો. હાર્ટ અને રો. સાબર. સાબર એક હરણ જેવું તમને પ્રાણી જોવા મળે છે, એના માટેના બંને શબ્દો છે. એના પછી લોર્ડ અને લેડી. સ્વામી અથવા તો માલિક માટે આ શબ્દ વપરાતો હોય છે. એના પછી સ્ટેગ અને હિન. હરણ. હરણ અને હરણી માટે શબ્દ વપરાય છે. પછી નર મધમાખ હશે તો એના માટે ડ્રોન શબ્દ વપરાશે, અને જે મધમાખી છે એના માટે વપરાશે બી. બી. આપણે બી શબ્દથી પરિચિત છીએ. એના પછી હન્ટર. હન્ટર અને હન્ટ્રેસ. હન્ટરનો મતલબ થાય શિકારી. કોઈ પુરુષ શિકાર કરતો હશે તો એના માટે હન્ટર, અને સ્ત્રી હશે તો હન્ટ્રેસ. એના પછી વાયકાઉન્ટ. વાયકાઉન્ટ. આમાં વિસ્કાઉન્ટ છે પણ એસ છે તે સાયલેન્ટ છે, એટલે વાયકાઉન્ટ અને વાયકાઉન્ટેસ. એટલે બ્રિટિશ લોકોની અંદર એક પદવી, આપણે જેવી રીતે આપણામાં પદવી હોય છે એવી રીતે બ્રિટિશ લોકોમાં જેને આપણે નોબલમેન કહીએ છીએ એના માટે શબ્દ વપરાતો હોય છે. એના પછી હોસ્ટ, અને સ્ત્રીમાં હોય તો હોસ્ટેસ, યજમાન. એના પછી ગેન્ડર અને ગ્યુઝ. હંસ. હંસ અને હંસિની. એના માટે ગેન્ડર અને ગ્યુઝ. એના પછી બુલ અને કાઉ. તો બુલ મતલબ આખલો અથવા તો બળદ, અને કાઉ મતલબ આપણને બધાને ખબર છે શું થશે, ગાય. એના પછી ફ્રેન્ડ્સ શબ્દ છે મેનેજર. મેનેજર અને મેનેજરેસ. મેનેજર અને મેનેજરેસ. તો કોઈ પણ જગ્યાએ જઈશું તો ત્યાં કને મેનેજર હશે, મતલબ વ્યવસ્થાપક હશે, તો એના માટેના બંને શબ્દ છે. એના પછીનો શબ્દ છે એન્ચાન્ટર અને એન્ચાન્ટ્રેસ, મતલબ થશે જાદુગર. નેક્સ્ટ સ્લાઇડની અંદર જોઈશું તો એકદમ ઇઝી શબ્દ આપવામાં આવેલા છે. સન તો થઈ જશે ડોટર. પુત્ર તો પુત્રી. એવી રીતે ડ્યુક તો ડચીસ. એક રાજવી, મતલબ બ્રિટિશની અંદર આપણે જોઈએ વિદેશી લોકોની અંદર તો ડ્યુક શબ્દ વપરાતો હોય છે એક ખાસ અધિકૃત થયેલા વ્યક્તિ માટે, બરાબર. હોર્સ તો મિયર. ઘોડો અને ઘોડી જે કહીએ છીએ તે. હોસ્ટ અને હોસ્ટેસ. એમ્પરર. એમ્પરરનો મતલબ પણ શાસક થતું હોય છે, તો એના માટે વપરાશે એમ્પરર. અને ધારો કે કોઈ લેડી હશે તેના માટે એમ્પ્રેસ. સર અને મેડમ.
એના પછી વિઝાર્ડ અને વિચ મતલબ ચુડેલ, આપણે જેને કહીએ છીએ ચુડેલ. તો નર જાતિમાં હશે તો વિઝાર્ડ અને નારી જાતિમાં હશે તો વિચ. એના પછી ટ્રેઇટર અને ટ્રેટ્રેસ મતલબ વિશ્વાસઘાતી. વિશ્વાસઘાત કોઈ પણ કરી શકે છે, સ્ત્રી પણ કરી શકે છે, પુરુષ પણ કરી શકે છે. પુરુષ વિશ્વાસઘાત કરશે તો એને ટ્રેઇટર કહેવાશે, સ્ત્રી કરશે તો એને ટ્રેટ્રેસ કહેવાશે. એના પછીનો લાસ્ટ શબ્દ છે સુલતાન અને એનું નારી જાતિમાં થાય છે સુલતાના. તો ફ્રેન્ડ્સ આ એવા મોસ્ટ આઈએમપી 30 શબ્દોની એક્સરસાઇઝ હતી જેને ગુજરાતી મતલબ સાથે ઝડપથી તમારી સાથે મેં શેર કરી છે. આઈ હોપ કે એની અંદર તમને ખબર પડી હશે. અને બીજી વસ્તુ એ કે આના માટે કોઈ શોર્ટ ટ્રિક નથી હોતી, તમારે આ બધા શબ્દોને પાક્કા કરવા પડશે. એનું નર જાતિનું અને નારી જાતિનું બંનેનું નામ શું છે, શું કહેવા છે એને તમારે સમજવું પડશે. તો આઈ હોપ કે તમને આખા લેસનમાં મજા આવી હશે. અન્ય વિડીયો જોવા માટે તમે ચેનલને જોઈ શકો છો. બસ આજના વિડીયોની અંદર આટલું. જય હિન્દ, જય ભારત.